નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં વાવ થરાદ જિલ્લાના રાજકોટ ગામના વીર જવાન શ્રી કરશનભાઈ ઝેરુભાઈ પટેલ સેવાનિવૃત્ત વાવ થરાદ જિલ્લાના રાજકોટ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે। ગામના વતની કરશનભાઈ ઝેરુભાઈ પટેલે દેશ સેવામાં 17 વર્ષ સુધી ગૌરવપૂર્ણ ફરજ બજાવી હવે સેવાનિવૃત્તિ સ્વીકારી છે। તેઓએ ઇન્ડિયન આર્મી હેઠળ કાર્યરત 85 આર્મોર્ડ રેજિમેન્ટમાં રહી દેશની સુરક્ષા માટે સમર્પિત સેવા આપી હતી। કરશનભાઈએ પોતાના સેવાકાળ દરમિયાન વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં નિષ્ઠા, શૌર્ય અને કડક અનુશાસન સાથે ફરજ બજાવી રેજિમેન્ટ તેમજ પોતાના ગામનું નામ રોશન કર્યું છે। 17 વર્ષ સુધીની તેમની દેશ સેવા ગ્રામજનો માટે ગૌરવની બાબત બની છે। સેવાનિવૃત્તિના અવસરે સમગ્ર ગ્રામજનોએ ભવ્ય રીતે તેમનું સ્વાગત કર્યું હતું। ગામના પ્રવેશ દ્વારેથી ઢોલનગર અને દેશભક્તિના નારા વચ્ચે તેમની આગવાણી કરવામાં આવી હતી। ફુલહાર અને શાલ અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના આગેવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોનું માનવું છે કે કરશનભાઈ પટેલ યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે અને તેમની સેવાયાત્રા હંમેશા ગામના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ રીતે યાદગાર રાખવામાં આવશે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। गांव राजकोट एएलडी किशन पटेल 85 आर्मर्ड रेजिमेंट 17 साल 85 आर्मर्ड रेजिमेंट में पूरी करके सही सलामत अपना वतन वापस राजकोट गांव में आया हूँ। गांव ने सही सलामत और मेरा सम्मान किया है। કરશનભાઈ ઝેરુભાઈ અમારા ગામ રાજકોટનો આર્મીમાં ફરજ બજાવતા હતા। અત્યારે સુરજગઢ રાજસ્થાનમાં 17 વર્ષ અલગ અલગ જગ્યાએ ડ્યુટી પૂરી કરી અને વતનમાં પાછા 17 વર્ષે પાછા વતનમાં આવ્યા છે। આખા ગામમાં એમના મોટા ભાઈ ભાવાભાઈ ઝેરુભાઈ કાક એમને હર્ષ ઉલ્લાસ અને એક ગામની અને આજુબાજુની જે જનતાએ જે હર્ષ અને ઉલ્લાસથી જે સ્વાગત કર્યું છે, ઉમદા ભર્યું, એને અમે આવકારીએ છીએ અને ફૌજી સાહેબ એને આવકારે છે અને ખૂબ ખૂબ ગામ હું એના ભાઈ, હું કાકાનો છોકરો એના ભાઈ વતી અને આ મોટા ભાઈ વતી અને મારા બા વતી અમારા આખા કાગ પરિવાર વતી આખા ગામનું આજુબાજુની જનતા જે ખરેખર આવી છે દિલથી એમનું સન્માન કર્યું અને આ એક દેશના જવાનનું સન્માન કર્યું છે। એક ખેડૂત પુત્રનું, એક ખેતી જોડે જોડાયેલો એક આદમી પુરુષ એક જવાન થઈ અને ખરેખર ગામની ખૂબ ખૂબ ઉલ્લાસ ભર્યું ગામને અને ગામને વતી હું આ કાગ વતી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। જય જવાન, જય કિસાન।